નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના એલએનટી સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ સમગ્ર ગુજરાતમાં અકસ્માતોના વંઝાળ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એમાં વડોદરામાં પણ અકસ્માતના બનાવો ખૂબ વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માત રાત્રી બજાર પાસેના એલએનટી સર્કલ પાસે બન્યો હતો. રિક્ષા ચાલક ખાનગી શાળાની વિદ્યાર્થીનીને બેસાડીને સ્કૂલે મૂકવા જતો હતો. ત્યારે પાછળથી જ કારમાં સવાર મહિલા પાછળથી રિક્ષાને અથાડતા રિક્ષા પલટી ગઈ હતી અને રિક્ષામાં બેઠેલી વિદ્યાર્થીનીને ચહેરાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સાથે જ રિક્ષા ચાલકને હાથના ભાગે તેમજ ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ કાર ચાલક રિક્ષા ચાલક સાથે હું હમણાં આવું છું તેમ કહી ભાગી ગઈ હતી. હું અમદાવાદ એરપોર્ટથી એક વિદ્યાર્થીની છોકરીને લઈને સમા નવરત્ના સ્કૂલમાં જતો હતો. મારી આગળ કચરાની ગાડી અને બે ફોર વ્હીલરો હતી અને હું એમની પાછળ જ નીકળ્યો હતો. ફતેગંજ સાઈડથી એક ક્રેટા ગાડી આવી અને મારી રિક્ષામાં ધડાક લઈને અથાડી એને પાછળથી. હા, રિક્ષા આખી પલટી ગઈ. મને થોડું નુકસાન થયું છે, હાથમાં વાગ્યું છે. પેલી છોકરી હતી એને વાગ્યું છે મોઢામાં અને પગમાં. એ લોકો એમના વાલીને બોલાય ને લઈ ગયા છે છોકરીને દવાખાને. ફૂલ સ્પીડમાં હતી ને ક્રેટા ચલાવતી હતી લેડીઝ. હા, અને એ કહે છે હું ડોક્ટર છું ને હમણાં મૂકીને આવું છું, તમે ક્યાંય જશો નહીં, અહીંયા ઉભા રહેજો. મારી છોકરીને એક્ઝામ છે, મારી છોકરી રડી રહી છે, એટલે મારે એને લઈ જવી જરૂરી છે. મેં કહ્યું બેન તમે એક કામ કરો, હું બીજી રિક્ષા બોલાવું છું, રિક્ષામાં છોકરીને મોકલી દો. કારણ કે મારી છોકરી છે, હું નહીં જવા, કોઈની રિક્ષામાં નહીં મોકલું. મેં કહ્યું તમે જઈને આવો પાછા રિક્ષામાં, તમારી છોકરીને સ્કૂલે મૂકીને પછી પાછા અહીં આવો. તો કે ના, હું એને લઈને જ જઈશ છોકરીને. હા, ગયા છે એ લોકો, હજુ સુધી આયા નથી. એવું કહેતા હતા કે હું હમણાં આવું છું, વિશ્વાસ પર મેં એમને જવા દીધા છે, પણ હજુ સુધી આયા નથી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.